ચેપ્ટર નંબર 1 સંભાવના। એમાં આપણે 1 થી 5 મુદ્દાઓ જોવાના છે 2021 ની પરીક્ષા માટે। પ્રસ્તાવના, યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશ, ઘટના, ચોક્કસ ઘટના, અશક્ય ઘટના, વિશિષ્ટ ઘટના, ગાણિતિક વ્યાખ્યા અને સંભાવનાના સરવાળાનો નિયમ। જ્યારે 1.6 અને 1.7 આપણે 2021 ની પરીક્ષા માટે ધ્યાનમાં લેવાના નથી। તો પહેલા વાત કરીએ આપણે સંભાવનાની। તો સંભાવના છે એ ચોક્કસ ચાન્સ પર આધારિત છે, જે આપણે સંખ્યાત્મક દર્શાવીએ ત્યારે સંભાવનાનો ઉપયોગ થાય છે। સંભાવના માટે મહત્વના શબ્દો જોઈએ તો પહેલો છે યાદચ્છિક પ્રયોગ। યાદચ્છિક પ્રયોગ એટલે દાખલા તરીકે કોઈ સિક્કો ઉછાળીએ, કોઈ પાસો ઉછાળીએ, કોઈ ચક્ર ફેરવીએ, તો આ બધામાં એક નિશ્ચિત છે કે પ્રયોગ પહેલા કયું પરિણામ મળશે એ કહી શકાતું નથી, બરાબર? કે છાપ મળશે કે કાંટો મળશે, 1 મળશે, 2 મળશે, 3 મળશે, 4 મળશે, 5 મળશે કે 6 મળશે, એ આપણે કહી શકાતા નથી। કે ચક્રમાં ચક્ર ક્યાં આવશે, 0, 1, 2 કે 9 સુધી પ્રયોગ પૂર્વે ન કહી શકાય। એટલે એક તો સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોવું જોઈએ, બધા પરિણામો આપણને શક્ય પરિણામો બધા જ્ઞાત હોવા જોઈએ, એને આપણે યાદચ્છિક પ્રયોગ કહીએ છીએ। સમાન સંજોગોમાં પુનરાવર્તન, શક્ય પરિણામો આપણને ખ્યાલ હોવા જોઈએ, જ્ઞાત હોવા જોઈએ, અને પ્રયોગના અંતે ચોક્કસ પરિણામ મળે તો એવા પ્રયોગને આપણે યાદચ્છિક પ્રયોગ કહીએ છીએ। સંભાવનામાં આપણે તમામ યાદચ્છિક પ્રયોગ જ જોવાના છે। એનો નિદર્શ અવકાશ, તો યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામના ગણને યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહી શકીએ। જેમ કે આપણે પહેલો પ્રયોગ કર્યો હતો તો એનો નિદર્શ અવકાશ મળે આપણને H અથવા T। બીજો પ્રયોગ કર્યો હતો તો એના આપણને નિદર્શ અવકાશ મળે 1 થી 6। નિદર્શ અવકાશ આપણને U કહીએ છીએ અને સંકેતમાં ચક્રનો આપણને નિદર્શ અવકાશ મળશે 1 થી 0 થી 9, આને આપણે નિદર્શ અવકાશ કહીએ છીએ। નિદર્શ અવકાશ 2 હોય કે જેની સંખ્યા પરિમિત હોય, સીમિત હોય, ગણી શકાય એવી હોય, એને આપણે શાંત નિદર્શ અવકાશ કહીએ છીએ। જેમ કે કોઈ સિક્કો ઉછાળીએ, કોઈ પાસો ઉછાળીએ, તો એ બધા શાંત નિદર્શ અવકાશ છે। પછી અમુક નિદર્શ અવકાશ છે એને ગણી નથી શકાતા, એટલે કે એની સંખ્યા અપરિમિત હોય, જેને ગણી ન શકાય। જેમ કે ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય 1 માર્કમાં પૂછી શકે, એને કલાકમાં ન માપી શકીએ। અમુક બલ્બ હોય એ 10 મિનિટ પણ ચાલશે, અમુક 10 દિવસ પણ ચાલશે, 10 વર્ષ પણ ચાલે એવું બની શકે। તો એનું મહત્તમ આયુષ્ય કે લઘુત્તમ આયુષ્ય આપણે અનંત નિદર્શ અવકાશ છે। એક ઉદાહરણ જોઈએ, ઉદાહરણ નંબર 1। 2 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે, એનો નિદર્શ અવકાશ કહીએ તમને, તો એનો નિદર્શ અવકાશ 4 મળશે। 2 નો સ્ક્વેર, HH, HT, TH અથવા TT। 3 સિક્કા ઉછાળવામાં આવે તો એનો નિદર્શ અવકાશ આપણને 8 મળશે। 1 થી 6 પાસા લખેલા હોય એવા 2 પાસા ઉછાળવામાં આવે તો એનો નિદર્શ અવકાશ 6 નો વર્ગ એટલે કે 36 મળશે। 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6 એમ 6 સુધી। ખામીયુક્ત એકમો ચકાસતા હોય ને 1000 એકમો હોય તો એનો નિદર્શ અવકાશ કેવો મળશે, તો કે 0 થી 1000। એટલે નિદર્શ બિંદુઓ એમાં આપણને 1000 અને 1 મળશે। પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યાઓ એક સાથે પસંદ કરવાના પ્રયોગનો નિદર્શ અવકાશ આપણે જોઈએ
તો આપણને 1 2 3 1 2 4 1 3 4 અને 2 3 4 એવો નિદર્શ અવકાશ મળશે. શક્ય પરિણામો 4 થશે. પછી પાંચમું ઉદાહરણ જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવાનો નિદર્શ અવકાશ કેટલો મળશે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ અનંત હોય એટલે 1 2 3 4 એમ અનંત નિદર્શ મળશે. હવે મહત્વની બાબતો જે આપણને ચોક્કસ બે ઘટનાઓ પૂછે છે પરીક્ષાની અંદર, એની આકૃતિ અને વ્યાખ્યા. તો હવે જે આપણે મહત્વની બાબતોની ચર્ચા કરવાની છે એ છે ઘટનાની અંદર ચોક્કસ ઘટના, અશક્ય ઘટના અને વિશિષ્ટ ઘટનાઓ, જેમાંથી બે તો અવશ્ય પૂછાય છે. ઘટના એટલે શું? તો કે જો નિદર્શ અવકાશ યુ હોય, નિદર્શ અવકાશ યુ હોય એની અંદરથી જે કોઈ એક ઘટના બને એને આપણે ઘટના તરીકે દર્શાવીએ છીએ. એને આપણે એ તરીકે દર્શાવેલો છે, નિદર્શ અવકાશને યુ તરીકે દર્શાવેલો છે. નિદર્શ અવકાશનો ઉપગણ એટલે ઘટના. સમાવેશ શેમાંથી થાય? તો કે નિદર્શ અવકાશમાં. એટલે નિદર્શ અવકાશનો ઉપગણ એટલે ઘટના. એને આપણે A, B અથવા C વડે પણ દર્શાવી શકીએ. A1 A2 A3 એ રીતે પણ દર્શાવી શકીએ છીએ. દાખલા તરીકે એક સમતોલ પાસો ઉછાળવાના પ્રયોગનો નિદર્શ અવકાશ u બરાબર 1 2 3 4 હોય અને એમાંથી આપણે પૂર્ણ વર્ગ સંખ્યા લઈએ તો ઘટના મળશે આપણને 1 અને 4. તો તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો કે u 1 થી 6 હતો, એમાંથી ઘટના એ કઈ આવી? તો કે 1 અને 4. કેમ કે આપણે ઘટના એ કોને કીધી? તો કે અંક પૂર્ણ વર્ગ મળે એને આપણે ઘટના કહીએ છીએ. એવી બીજી પણ તમે ઘટનાઓ લઈ શકો, જેમ કે A1 ઘટના, બે પાસા પરના અંકનો સરવાળો 6 મળે, બંને પાસા પરના અંકનો સરવાળો સરખો મળે, બંને પાસા પરનો અંકનો સરવાળો 9 થી વધુ મળે. તો આ બધી ઘટનાઓ છે. પછી છે અશક્ય ઘટના. ગયા વર્ષે આપણને અશક્ય ઘટનાના બે ઉદાહરણ પૂછેલા હતા. તો એક સમતોલ સિક્કાને ઉછાળતા એના ઉપર છાપ અને કાંટો બંને મળે એ અશક્ય ઘટના કહેવાય. શનિવાર પછી સોમવાર આવે એ અશક્ય ઘટના છે. સૂર્ય પશ્ચિમમાં ઉગે એ અશક્ય ઘટના છે. આવી અશક્ય ઘટના એટલે ખાલી ગણ અથવા ફાઈ તરીકે દર્શાવીએ છીએ. ઇમ્પોસિબલ ઇવેન્ટ, જે ઘટના કદી બનતી જ ન હોય એને આપણે અશક્ય ઘટના કહીએ છીએ. એને સંકેતમાં આપણે ફાઈ અથવા ખાલી ગણ તરીકે દર્શાવીએ છીએ. જ્યારે ચોક્કસ ઘટના છે, દાખલા તરીકે શનિવાર પછી રવિવાર જ હોય, એક સમતોલ પાસો ઉછાળતા એની ઉપરની બાજુ 7 થી નાનો જ હોય, કેમ કે 1 થી 6 જ આવવાના છે. તો જે એવી ઘટના જે હંમેશા ઘટે જ એને આપણે ચોક્કસ ઘટના કહીએ છીએ. એને સંકેતમાં યુ તરીકે, નિદર્શ અવકાશનો યુ તરીકે દર્શાવીએ છીએ.